અરે હા વીરા, આજે તો રક્ષાબંધનનો દિવસ છે, માટે લાવ હું તને રાખડી બાંધું. હા ડાલી બેન, આજે રક્ષાબંધનનો દિવસ છે, તો તમે મને રાખડી બાંધો ડાલી બેન, રાખડી બાંધો. ડાલીબેન રામદેવજી બાપાને રાખડી બાંધે છે. ડાલી તે બાંધે રાખડીને તમે દુઃખ દુઃખ જીવો મારા વીર રે, વીર તને ખમ્મા તમારે. રાખડી લીધી મેં તો હાથ મને હું તો બાંધું તો એ થતી વીર તો, વીર તને ખમ્મા કમારે. પાસા સૂતર ન બાંધો તને ખમ્મા તમારે, એ ખમ્મા તમારે. આવી રીતે ડાલીભાઈ રામદેવજી બાપાને રાખડી બાંધી છે. રામદેવજી બાપાને મોઢું મીઠું કરાવ્યું છે. ત્યારે રામદેવજી બાપા ડાલીબેનને શું કહેવા લાગ્યા છે? હા ડાલી બેન, આજે રક્ષાબંધનનો દિવસ છે અને તમે મને રાખડી બાંધી છે, તો હવે તમારે જે જોઈએ તે મારી પાસે માગી લ્યો. હા, તમારો ભાઈ રામદેવ તમારે જે જોઈએ એ આપશે ડાલી બેન. અરે હા વીરા, મારે કઈ માગવાનું ન હોય વીરા, મારે તો માત્ર ને માત્ર જન્મો જન્મ તમારો સાથ જ જોવે છે, બાકી મારે કાંઈ અમૂલ્ય કે અણમોલ વસ્તુ નથી જોતું વીરા. હા ડાલી બેન, સાત સાત જન્મ હું તમારી સાથે સૌ ડાલી બેન, હું તમારી સાથે સૌ. ભલે વીરા. હા ભગત બાપા, તમે ભૂખ્યાને ભોજન આપજો અને તરસ્યાને પાણી આપજો. અને હા ભગત બાપા, હું તમને લીલો નેજો અને અક્ષય જોડી આપું છું. લ્યો ભગત બાપા, આ લીલો નેજો અને અક્ષય જોડી તમે ગામે ગામ જાઓ, ભૂખ્યાને ભોજન આપજો અને તરસ્યાને પાણી પાજો અને પ્રભુના નામનું ભજન સત્સંગ કરજો અને મારા ધર્મનો ઉપદેશ કરજો ભગત બાપા. અરે બહુ સારું રામદેવજી, અમે ગામડે ગામડે જાશું અને તમારા નામનો અલગ જગાવશું અને ગરીબોની સેવા કરશું. બહુ સારું. આવી રીતે રામદેવજી બાપાએ ભગત બાપાને લીલો નેજો અને અક્ષય જોડે આપ્યા છે. રામદેવજી બાપા કહેવા લાગ્યા છે, જાઓ ડાલીભાઈ, તમે ગામડે ગામડે જઈ અને ભૂખ્યાને ભોજન આપજો, તરસ્યાને પાણી પાજો. એવામાં ડાલીભાઈ અને ભગત બાપા એક ગામની અંદર આવે છે અને ડાલીભાઈ ભગત બાપાને શું કહેવા લાગ્યા છે? અરે હા ભગત બાપા, મને લાગે છે કે આ ગામમાં બહુ દુષ્કાળ પડ્યો હોય એવું લાગે છે, તો ચાલો આપણે બંને સાથે મળી અને આ ગામના લોકોને ભોજન આપીએ અને તરસ્યા હોય એને પાણી આપીએ. અરે ભલે ડાલીબેન, તો આપણે આ જ ગામમાં ઝૂંપડી બાંધી અને રહીએ અને ગરીબોની સેવા કરીએ. બહુ સારું ભગત બાપા.
એ આ દેશમાં ડંકો વાગ્યો અને અહીંયા કપરો પડ્યો છે કાળ એ આ તો ગાયે મકોડા ભરખિયા અરે રે ઓલી માતાએ ભરી ખાય ના બાળ દેશમાં ડંકો વાગ્યો કપરો પડ્યો કાળ ગાયું મકોડા ભરખિયા માતાએ ભરખા પોતાના બાળ આવો જ્યાં ગામની અંદર દુષ્કાળ પડ્યો છે જ્યાં બાપ જમવા બેસે ત્યાં તેમનો દીકરો તેના હાથમાંની રોટલાનું બટકું આંચકી લેશે દીકરો જમવા બેસે ત્યારે તેનો બાપ તેના હાથમાંની રોટલાનું બટકું આંચકી લેશે એવો એ ગામની અંદર દુષ્કાળ પડ્યો છે માણસો ખાવું ખાવું કરવા લાગ્યા છે અને ભગત બાપા અને ડાલીબાઈ ધીરે ધીરે ભક્તિના પંથે ચાલ્યા જાય છે ભગત બાપા અને ડાલીબાઈ એ ગામની અંદર આવે છે અને દુખિયા માણસની સેવા કરવા લાગ્યા છે અરે હા ભગત બાપા, આ લોકો કેવા ભૂખે ટળવળે છે, તો ચાલો આપણે એને ભોજન કરાવીએ. અરે ડાલીબેન, તમે ઝૂંપડીમાં જાઓ અને આ ગરીબો માટે કઈ ખાવાનું હોય તો લેતા આવો. બહુ સારું ભગત બાપા, હમણાં જ આપણી ઝૂંપડીની અંદર તપાસ કરું, જે કાંઈ ખાવાનું હોય એ લેતા આવું. ઉતાવળ રાખજો હો બેન, ઉતાવળ રાખજો, બહુ પૂછ્યા તૈયાર. અરે ભાઈ, થોડી વાર તમે શાંતિ રાખો, હમણાં જ તમને ખાવાનું આપું છું. કારણ કે તમે તો મોટા કહેવાઓ, તમારે પહેલા ન જમાય. આ બધા છોકરા ભૂખ્યા ટળવળે છે. ઈ પણ કેટલાય સમયથી પૂછ્યા છે બેન. હો ભાઈ જો હા, વાર નહીં લાગે ભાઈ. છોકરા પૂછ્યા આપણા. આવી રીતે ભગત બાપાની આજ્ઞા લઈ ડાલીબેન પોતાની ઝૂંપડીમાં આંટો મારવા જાય છે. ડાલીબેને જોયું તો ઝૂંપડીની અંદર એક જ રોટલો હતો અને એ રોટલો લઈ અને ડાલીબાઈ ઝૂંપડીની બહાર આવે છે અને ભગત બાપાને શું કહેવા લાગ્યા છે. અરે હા ભગત બાપા, આજે તો આપણે ઝૂંપડીની અંદર આ એક રોટલો છે, અને જો આ ગરીબડા માણસો કાલ પાછા આવશે તો એ માણસોને ખવડાવવા માટે રોટલો બીજો ઘડવો હોય ને તો લોટ પણ નથી ભગત બાપા. અરે ડાલીબેન, એક રોટલાના ટુકડા કરી કરી અને આ ગરીબોને આપી દો. બહુ સારું ભગત બાપા. અરે ભાઈઓ, કોઈ તમે ઝઘડો ન કરતા, વારા ફરતી ખાઈઓ. હા બેન, વારા પછી ખાઈશું. બીજું હું લ્યો, લાવો, પાછો આપી જો, પેલા છોકરાને આપવાનું હોય. અને તાર છોકરા નંબાઈ દે તો આલા નામ નંબાઈ દે. અરે ભૂખની બારે ભૂખ આવી ટોટી કારું ને આ છોકરો નો પૂછ્યો તે. હા આવે આવે, હમણાં કમો આવે. આવી રીતે ડાલીબેન અને ભગત બાપા ભૂખ્યા માણસોને જમાડવા લાગ્યા છે. એક રોટલામાંથી ટુકડો ટુકડો કરી અને બધાને ટુકડો ટુકડો વેચવા લાગ્યા છે. એવામાં એ ગામનો રાજા જયપાલ રાજાનો પ્રધાન એ ગામની અંદર ફરતો ફરતો ડાલીબેનના ઝૂંપડા તરફ ચાલ્યો આવે છે. ડાલીબેન જ્યાં એક રોટલામાંથી ટુકડો કરી કરીને વેચતા હોય છે આ જોઈ અને પ્રધાનજી શું કહેવા લાગ્યા છે. અરે હા, આ જગ્યાએ એક નારી અને એક ભગત
એક રોટલાનો ટુકડો કરી કરીને ગરીબ માણસોને ખવડાવે છે. અને હા, આ નારી તો મારા મહારાજાને શોભે એવી છે. તો હાલ મારા મહારાજાને જઈને ખબર આપું. અરે ભાઈઓ, એ ભાઈઓ પેલા ખાવ ને, એમ કવિ સાંભળો તો ખરી. આજ તો તમને મેં ખાવાનું આપ્યું, હવે તમે પોતપોતાના ઘરે વહી જાઓ ને કાલ સવાર પાછા આવજો, હું તમને જરૂર ખવડાવીશ. હા હા હા, પણ તમે અહીંયા ન હો એ પેલા તમતારે તમારા ભોજનની વ્યવસ્થા થઈ જશે. જો ભાઈ, હજી એક વખત ખાતા જાઓ તમે. લ્યો એ હો એ આવજો. આમ આમ છે તમારો છોકરો. હારી રહેવું પડે, તમને વાહન કેમ રહી ગયા? અરે હા ભગત બાપા, આજે તો આ ગરીબડા માણસોને આપણે એક રોટલામાંથી ટુકડો ટુકડો કરીને ખવડાવ્યું છે. અને જો એ માણસો કાલ સવારે આવશે તો આપણે કેવા મુજબ ભોજનની વ્યવસ્થા શું કરશું? અરે ડાલીબેન, હમણાં જ હું આ બાજુના ગામમાં જાઉં અને કાંઈ મળે તો અનાજ લઈ અને જલ્દી પાછો આવું છું. તો જાઓ ભગત બાપા, તમે જલ્દી જલ્દીથી આજુબાજુના ગામમાં જાઓ અને અનાજ લઈને પાછા આવજો. બહુ સારું ડાલીબેન. આમ ડાલીબેન અને ભગત બાપા તેમના ઝૂંપડે વિચાર કરવા લાગ્યા છે કે આજે તો આપણે એક રોટલામાંથી ટુકડો કરી અને બધા ગરીબને જમાડ્યું છે. હવે ઝૂંપડીની અંદર એક રોટલાનો લોટ પણ નથી. કાલે પાછા આવશે તો આને શું જમાડશું? ત્યારે ભગત બાપા બે ત્રણ ગામની અંદર ભિક્ષાવૃત્તિ કરવા માટે જાય છે. અને પેલો રાજાનો પ્રધાન ડાલીબાઈને જોઈ અને તેના રાજ દરબાર તરફ ચાલ્યો જાય છે. રાજની અંદર તેમના મહારાજા બેઠા હોય છે અને પ્રધાન ધીરે ધીરે તેના રાજ દરબાર તરફ ચાલ્યો આવે છે અને મહારાજાને શું કહેવા લાગ્યો? અરે મહારાજા, ખુશ ખબર લાવ્યો છું. મહારાજા, ખુશ ખબર લાવ્યો છું. અરે પ્રધાનજી, શું ખુશ ખબર લાવ્યા છો? અરે મહારાજા, આપણા દેશમાં દુષ્કાળ પડ્યો છે. અરે પ્રધાનજી, અરે આપણા દેશમાં દુકાળ પડ્યો છે, એને તમે ખુશ ખબર કહો છો? અરે મહારાજા, એમ નહીં. અરે મહારાજા, એક જગ્યાએ એક નારી અને એક ભગત એક રોટલાનો ટુકડો કરીને ગરીબ માણસોને ખવડાવે છે. મહારાજા, ગરીબ માણસોને ખવડાવે છે. અને હા, એ નારી તો તમને શોભે એવી છે. મહારાજા, તમને શોભે એવી છે. અરે પ્રધાનજી, હું વાત કરો છો? હા મહારાજા, ઈ નારી મને શોભે એવી છે એમ? તમને શોભે એવી છે. અરે તો પછી નારીને આપણા મહેલમાં લાવવી પડે. લાવવી જ પડે ને મહારાજા. પણ પ્રધાનજી, ઈ નારીને આપણા મહેલમાં લાવશું કઈ રીતે? અરે બાપુ, એ તો મને આવડે જ છે ને. હું તમે યાર વાત કરો છો? અરે પ્રધાનજી, તો ઝટ કહો. અરે બાપુ, ઈ જગ્યાએ હું જાઉં અને ઈ નારીને કહું કે તમારે મારા મહારાજાનો એવો હુકમ છે કે તમારે જેટલું અનાજ જોતું હોય એટલું મારા મહારાજા આપશે, અને અનાજના બહાને હું ઈ નારીને અહીંયા લઈને આવું. વાહ પ્રધાનજી, વાહ! અરે તમારી બુદ્ધિ તો મારી કરતા હારી હાલે શું? બાપુ, તમે મારી બુદ્ધિનો ઉપયોગ જ નથી કરતા. વાહ વાહ! તો એને છે ને બોલાવીને આપણા મહેલમાં લેતા હો. અરે બાપુ, હમણાં જ જાઉં છું અને એ નારીને લઈને પાછો આવું. પાછા તો ઉતાવળ રાખજો હો. અરે ઉતાવળો જ જાઓ, હમણાં પાછો આવું. હા, જો આવો પાછા. સુંદર નારી એમને. આવી રીતે રાજાનો પ્રધાન રાજમાંથી ધીરે ધીરે ચાલ્યો જાય છે. આ બાજુ
ડાલીબેન તેમના ઝૂંપડે હોય છે અને ભગત બાપા બે ત્રણ ગામની અંદર ભિક્ષાવૃત્તિ કરવા માટે ગયા હોય છે. ડાલીબેન ભગત બાપાની રાહ જોઈને ઊભા હોય છે. એવામાં ભગત બાપા ચાલ્યા આવે છે અને ડાલીબેન ભગત બાપાને શું કહેવા લાગ્યા છે? અરે હા ભગત બાપા, તમે આ આજુબાજુના ગામમાં ગયા, ત્યાં તમને અનાજ મળ્યું? અરે ના ડાલીબેન, મને ત્યાંથી કાંઈ અનાજ મળ્યું નથી. હું 107 ગામડા રખડ્યો, પણ આજ અહીંયા દુષ્કાળ હોય અને આવા દુષ્કાળમાં પોતાને ખાવા ન મળે તો આપણને અનાજ કોણ આપે ડાલીબેન? આવી રીતે ભગત બાપા અને ડાલીબેન ચિંતા કરવા લાગ્યા છે કે આગળ સવાર પડશે અને ગરીબ માણસો આવશે તો તેમને શું ખવડાવીશું. એવામાં રાજાનો પ્રધાન હાલતો આ ડાલીબેનના ઝૂંપડે આવે છે. ત્યાં આવી અને ડાલીબેનને એ પ્રધાન શું કહે છે? અરે બેન, અહીંયા હું તમારે દુષ્કાળ પડ્યો છે? અરે હા ભાઈ, અહીંયા અમારે દુષ્કાળ પડ્યો છે. અરે બેન, જો તમારે અહીંયા દુષ્કાળ પડ્યો હોય તો મારા મહારાજાનો એવો હુકમ છે કે તમારે જેટલું અનાજ જોતું હોય એટલું રાજમાં આવીને લઈ જાઓ. અરે હા પ્રધાનજી, તમારા મહારાજાને મારો રામ ઘણું આપે અને તમારા મહારાજાના સારા વાના થાય કે અમને આવા દુષ્કાળની અંદર જેટલું અનાજ જોતું હોય એટલું તમારા મહારાજા આપે છે. અરે હા ભગત બાપા, તો તમે આ પ્રધાનજીની સાથે જાઓ અને જેટલું અનાજ મળે એટલું લઈને પાછા આવો. અરે ભલે ડાલીબેન, ચાલો પ્રધાનજી, હું તમારી સાથે આવું છું. અરે ના ના ભાઈ, આ બેન મારી સાથે આવે ને તો જ મારા મહારાજા અનાજ આપશે. અરે ના ના પ્રધાનજી, અરે ના ના પ્રધાનજી, હું તમારી સાથે અનાજ લેવા આવું છું. અરે ના ના ભાઈ, આ બેન અનાજ લેવા આવે ને તો જ મારા મહારાજા અનાજ આપશે, નકર નહીં આપે. અરે હા ભગત બાપા, જો ભૂખ્યા માણસના પેટ ભરાતા હોય ને તો ભગત બાપા હું આ ભાઈની સાથે અનાજ લેવા જાઉં છું. તમે મારા પર વિશ્વાસ રાખજો અને રામાપીર ઉપર પૂરેપૂરો ભરોસો રાખજો. હું અનાજ લેવા એ ભાઈની સાથે જાઉં છું. અરે બહુ સારું ડાલીબેન. ચાલો ભાઈ. ચાલો બેન. આમ રાજાનો પ્રધાન ડાલીબેનને લઈ અને તેના રાજ દરબાર તરફ ચાલ્યો જાય છે. ભૂખ્યા માણસને ખાતર ડાલીબેન આજ રાજ દરબારમાં આવ્યા છે. બાપુ, એ બાપુ, હા પ્રધાનજી. ક્યાં ખોવાઈ ગયા તમે? હું રૂપનો કટકો લાવ્યા છો તમે? એ તો શું તમને લાવે પાર કર્યા હો તમે. જરાક નામ પૂછી લઉં. પૂછી લો, પૂછી લો. તમારું નામ શું છે? અરે હા મહારાજા, મારું નામ ડાલીભાઈ છે. ઓહો, જેવું નામ એવું જ રૂપ છે તમારું, ડાલી. હા, તો તમારે શું જોઈએ છે? અરે મહારાજા, મારે બાજુના ગામમાં દુષ્કાળ પડ્યો છે, એ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવી છે, એ માટે અનાજ જોવે છે. અનાજ અનાજ તો જોવે એટલું આપીશ તમને. લઈ જાઓ તમ તારે. અનાજની ક્યાં તાણ છે, પણ એના બદલામાં તમારે મારી એક શરત માનવી પડશે. અરે હા મહારાજા, જે તમે શરત કહો એ મને મંજૂર છે, પણ એના બદલામાં તમારે અનાજ આપવું પડે. આપું અનાજ તો આપું, જોવે એટલું લઈ જાજો, પણ શરત મંજૂર રાખવી પડશે. જરૂર મહારાજા, શરત મંજૂર છે. તો સાંભળ ડાલી, તારે અનાજ જે જોવે એ લઈ જા, પણ એના બદલામાં તારે એક રાત મારા મહેલમાં મારી સાથે ગુજારવી પડે. શું કીધું મહારાજ? આવા શબ્દો તમારા મોઢામાં શોભતા નથી મહારાજ. આ તમે શું બોલો છો, તમને ભાન છે? જો તમારે અનાજ દેવું હોય તો જો, બાકી મારે નથી જોતું, પણ આવી શરત મારે મંજૂર નથી. પણ ઊભી તો રે, મારી વાત તો સાંભળતી જા. એ તો હાલતી તારા ભૂખ્યા હતું કઈ અહીંયા સદાવ્રત નથી ખોલ્યા કા પ્રધાનજી? હા બાપુ, એમ જ હોય ને. અને આમે ગઈ તો ઘોળી ગઈ, જઈને જાય છે ક્યાં, અંતે આવશે અહીંયા જ ને. હમણાં પાછળ ત્યાં કઈ ખાવાનું જ નથી બાપુ, હું જોઈને આવ્યો. હા હાલો વાટ જોઈ. હાલો.
આવી રીતે ડાલીબેન રાજમાંથી ચાલ્યા જાય છે. કેરામાં જોઈ લ્યો જમાનો કેવો જાય છે રે, હેરામાં જોઈ લ્યો, હેરામાં જોઈ લ્યો જમાનો કેવો જાય છે રે. એ કવિ આપ કહે ધરતી બળાય છે રે, હે મોત વાગે આ જિંદગી જીવાય છે રે. રામા જોઈ લો, હે રામા જોઈ લો જમાનો કેવો જાય છે રે. આવી રીતે ડાલીબેન રાજમાંથી ધીરે ધીરે તેના ઝૂંપડે આવ્યા છે. ભગત બાપા ડાલીબેનની રાહ જોઈ ઉભા હોય છે. ભગત બાપા ડાલીબેનને જોઈ અને શું કહેવા લાગ્યા છે. અરે ડાલીબેન, તમે રાજમાલી અનાજ લાવ્યા કે નહીં? અરે હા ભગત બાપા, મને એ રાજમાંથી કશું જ અનાજ નથી મળ્યું. અરે ડાલીબેન, તો હમણાં આ ગરીબ લોકો આવશે અને આપણે હું ભોજન કરાવશું? અરે હા ભગત બાપા, એ તો જે અમારો રામ કરે એ થશે. અરે ડાલીબેન, તમને મારા ઉપર વિશ્વાસ તો છે ને ડાલીબેન? તમે ભૂખ્યાને ભોજન આપજો અને તરસ્યાને પાણી પાજો અને પ્રભુના નામનો હલક જગાવજો ડાલીબેન, હલક જગાવજો. અરે હા ભગત બાપા, હું એ રાજમાં ફરીથી જાઉં છું. જો મને અનાજ આપશે તો હું લઈને પાછી આવું છું. અને હા ભગત બાપા, તમે મારા પર વિશ્વાસ રાખજો અને આમ ને આમ અલકના નામનો કીર્તન તમે કરતા રહેજો. ભલે ડાલીબેન, તો હું રાજમાં અનાજ લેવા જાઉં. ભલે. આવી રીતે ભગત બાપાનું મન માનતું નથી, પણ ડાલીબેનને રામદેવજી બાપાએ કીધું કે ડાલીબેન તમે ભૂખ્યાને ભોજન આપજો, તરસાને પાણી પાજો. ભક્તિના પંથે ધીરે ધીરે ડાલીબેન ચાલ્યા જાય છે. દુખિયા માણસના ખાતર ડાલીબેન ફરી વખત રાજની અંદર આવે છે અને રાજમાં આવી અને શું કહેવા લાગ્યા છે. અરે હા મહારાજા, જે તમે શરત કહી હતી એ મને મંજૂર છે, પણ તમે મને અનાજ આપો. કા પ્રધાનજી, કીધું છે ને આવશે આવશે, નહીં આવે ને જાશે ક્યાં? બાપુને આ કઈ ખાવાનું જ નથી, આવવું જ પડે એને. અંતે બકરી ડબે પુરાડી કરો. તો હા ભાઈ ડાલી, અનાજ તો મારો પ્રધાન હમણે તારા ઝૂંપડે ગાડા ભરી ભરીને પોગાડી દે, પણ આવતી અજવાળી બીજે તારે સોળે શણગાર સજી તારા ઝૂંપડે મારી વાટ જોવાની, એટલે મારો પ્રધાન તને લેવા આવશે. બહુ અને સારું હા, મહારાજા. અને આવા છે ને સાધુડાના રૂપે નથી આવવાનું, સોળે શણગાર સજીને આવવાનું છે, સમજી? જેવી તમારી આજ્ઞા મહારાજ. પ્રધાનજી જાઓ, ગાડા ભરી ભરીને આ બાઈના ઝૂંપડે પોગાડો. અરે બાપુ, હમણાં જ પોગાડી દઉં છું. હા, અરે બેન, તમે તમારા આશ્રમ તરફ જાઓ, હું હમણાં જ તમારી પાસે અનાજ લઈને આવું છું. બહુ સારું પ્રધાનજી. આવી રીતે ડાલીબેન રાજમાંથી તેના ઝૂંપડા તરફ ધીરે ધીરે ચાલ્યા જાય છે. મહારાજાએ હુકમ કર્યો છે અને પ્રધાનજી અનાજના ગાડા ભરી ભરી અને ડાલીબેનના ઝૂંપડા તરફ ચાલ્યા આવે છે. ભગત બાપા ડાલીબેનની રાહ જોઈ અને તેમના ઝૂંપડે ઊભા હોય છે. આમ ડાલીબેન અને ભગત બાપા ભક્તિના પંથે ધીરે ધીરે ચાલ્યા જાય છે. એમાં ભગત બાપા ડાલીબેનની રાહ જોઈ ઊભા હોય છે. આ બાજુથી ડાલીબેન
તેમના ઝૂંપડા તરફ ચાલ્યા આવે છે. ભગત બાપા વિચાર કરે છે કે ક્યારે ડાલીબેન આવશે અને આ દુખિયા માણસોને ખવડાવશું. એવામાં ડાલીબેન તેમના ઝૂંપડા તરફ ચાલ્યા આવે છે અને ભગત બાપા ડાલીબેનને શું કહેવા લાગ્યા છે? અરે ડાલીબેન, તમે અનાજ લાવ્યા કે નહીં? આ ગરીબો ક્યારના ખાવું ખાવું કરી રહ્યા છે. અરે હા ભગત બાપા, હમણાં એ મહારાજા ગાડા ભરી ભરીને અનાજ મોકલાવશે. બહુ સારું ડાલીબેન. અરે ભાઈ, તમે થોડેક શાંતિ રાખો, આ બધા છોકરાને ખાવાનું છે પેલા. આમ ડાલીબેન ને ભગત બાપા વિચાર કરે છે. એવામાં રાજાનો પ્રધાન ગાડા ભરી ભરી અને અનાજ લઈ ડાલીબેન ના ઝૂંપડે પધારે છે. પણ તમે થોડીક વાર શાંતિ રાખો, હમણાં જ તમને ભોજન કરાવશે મેં. અરે બેન, મારા મહારાજાએ અનાજ મોકલાવ્યું છે, તો લ્યો અરે આ અનાજ. અરે હા ભાઈ, ઓલા ઝૂંપડા તરફ જાવ જો. આમ લ્યો ખાઓ. કોઈ અરે ભાઈ, બાદ ઝઘડો ન કરતા, બધાયને થઈ રહેશે તમ તારે. જો ભાઈ અહીંયા ગરીબ માણસો માટે જમવાનું આવેલું છે, લઈ જાવ અહીંથી. લ્યો લ્યો ભાઈ. આલ્યો. આવી રીતે ભગત બાપા અને ડાલીબેન ગરીબ માણસોને ભોજન આપવા લાગ્યા છે. હે મારા રામે દીધો છે રૂડો રોટલો, હે મારા રામે દીધો છે રૂડો રોટલો. એ કોઈને ખવડાવીને ખાવ, રામે દીધો છે રૂડો રોટલો. અવિનાશી આંગણે આવશે.
બાપા અને ડાલીબેન ગરીબ માણસોને સંભાળવા લાગ્યા છે ત્યારે ગરીબ માણસો અનાજ પેટમાં જાતા ગરીબ માણસોને શાંતિ થવા લાગી છે. જોગી બાવાને ઉતારાયો રડા બેસીને મેળી કેરા મોલ જોગી બાવા તો ગોળા બનારી મને યાદ આહા
જોગી બાવાને નાવડા કુંડિયો જોગી બાવાને નાવડા કુંડિયો જોગી બાવા જોગણા બનાવી મને યાર જોગી બાવા જોગણા બનાવી મને યાર આહા તારી મોદા જોગી બાવાને ઓઢણા ડોલિયા જોગી બાવાને ઓઢણા ડોલિયા જોગી બાવા જોગણા બનાવી મને યાર જોગી બાવા જોગણા બનાવી મને યાર જોગી બાવાને ભોજન લાપસી જોગી બાવાને ભોજન લાપસી જોગી બાવા જોગણા બનાવી મને યાર જોગી બાવા જોગણા બનાવી મને યાર સુરેશ પટેલની મોજ હા અકોડા ગામનો ઘરેણું કહેવાય જોગી બાવાને ઓઢણા ડોલિયા જોગી બાવા જોગણા બનાવી મને યાર જોગી બાવા જોગણા બનાવી મને યાર મોરલીને
બાવા તો જોગી બાવા તો જોગી બાવા તો બનાવી મને યાર જોગી બાવા તો બનાવી મને યાર ભગતે જમાડ્યા હાજરે આવે પાછા આવ્યા રે ભગતે જમાડ્યા હાજરે આવે આશા ભર્યા રે બોલરે આવેલ આશા ભર્યા રે આશા ભર્યા અમે આવી આને મારે અમને ભગતે જમાડ્યા આદરે આવેલ આશા ભર્યા રે તાલીબેન જગાડે આવાથી ન ગઈ તાલીબેન જમાડે આવાથી ને ભગત બાપા તરસે મને પાણી રે આવેલ આશા ભર્યા રે આવેલ આશા ભર્યા રે આવેલ આશા ભર્યા રે આવેલ આશા ભર્યા રે આવી રીતે ગરીબ માણસોને ભોળા દાદાને અનાજ પેટમાં જતા શાંતિ થવા લાગી છે ત્યારે ડાલીબેન બધા ગરીબ માણસોને આશ્વાસન આપવા લાગ્યા છે અને ડાલીબેન શું કહેવા લાગ્યા છે અરે ભાઈઓ આજ તમે ધરાઈને ખાધું ને તો કાલ પાછા આવજો હજી તમને ધરાઈને ખવડાવીશ
કાલ પાછા આવજો, આજ તમારા ઘરે વહી જાઓ. એ ઝઘડો ન કરતા ધીમે ધીમે જાઓ. આમ 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 જાઓ. ખવડાવશો ને અમને? હા કીધું એમાં કઈ ફરવી નહીં. પૂછી લો, કાલ પાછા આવીશું એને કહી દો. દાદા પૂછો તો આનો પછી બાજુ મોડું થાય છે. અરે બાટિયા હાલ. હાલે હાલો. દીકરી તારું સારું થશે હો બેટા. કે અંજવાળી બીજ નજીક આવે છે ત્યારે પેલો મહારાજા તેમના પ્રધાનજીને શું કહેવા લાગ્યા છે. અરે પ્રધાનજી, બોલો ને બાપુ. હું શું કહું છું, બોલો બોલો. ઓલી ભાઈના ઝૂંપડે તમે અનાજ તો પોગાડી દીધું, પણ આ અજવાળી બીજ છે તમે વ્યવસ્થા કરો. અરે બાપુ, અજવાળી બીજ આજ નથી, અજવાળી બીજ કાલ છે. આજ તો ધોકો છે, ધોકો. હજે કાલ છે કા? આ એક એક દિવસ મારે વરસ દીનો થયો છે. પણ એક દિવસનો એટલા બધા તમે પાગલ બની ગયા હાવ. હારું હારું, હવે તો તમે આજ ને આજ જાઓ, સોળે શણગાર લઈને ઈ બાઈને કહેજો કે મારા મહારાજા તમારી ઝૂંપડીએ પધારશે, સોળે શણગાર સજી તૈયાર રહે. લે હું તમને શણગાર આપું છું. લાવો બાપુ, તારે આ વસ્ત્ર ને ઘરેણા દેતો આવું ને કેતો આવું. હા હા, અને આમ જોવો એને કહેજો બાપુની હમૈયાની તૈયારી કરે હો. સમય કરાવવું પડશે. હા, વાસ્તે કાસ્તે જવાનું છે ઝૂંપડીએ, ડીજે વાળાને કહી દઉં. એટલે એટલો બધો ખર્ચ નહીં. રાજાના પ્રધાન રાજમાંથી વસ્ત્રો અને ઘરેણા લઈ ડાલીબેનના ઝૂંપડા તરફ ચાલ્યો જાય છે. ભગત બાપા અને ડાલીબેન તેમના ઘરે બેઠા હોય છે. તેમને ઝૂંપડીએ પ્રભુનું ભજન કરતા હોય છે. અને પેલા રાજાનો પ્રધાન વસ્ત્રો અને ઘરેણા લઈ ડાલીબેનની ઝૂંપડી તરફ ધીરે ધીરે ચાલ્યો આવે છે. ત્યાં આવી અને પેલો રાજાનો પ્રધાન શું કહેવા લાગ્યો છે. અરે બેન, લ્યો આ વસ્ત્ર અને ઘરેણા મારા મહારાજાએ મોકલાવ્યું છે. અરે મહારાજા, આ વસ્ત્ર અને ઘરેણા શું છે? એ વસ્ત્ર અને ઘરેણા તમે પાછા લેતા જાઓ. અમે તો ગરીબ અને ઝૂંપડીમાં રહેવા વાળા, આ વસ્ત્રો અને ઘરેણા અમારે ન શોભે, માટે વસ્ત્ર અને ઘરેણા તમે પાછા લેતા જાઓ. અરે બેન, લ્યો આ વસ્ત્રો અને ઘરેણા. લાવો ભાઈ. અરે ના ના ડાલીબેન, આ તમે શું કરી રહ્યા છો? અરે હા ભગત બાપા, જે મહારાજાએ અનાજ મોકલાવ્યું એ મહારાજાના હું વસને બંધાણી છું, એટલા માટે આ વસ્ત્રો ને ઘરેણા એવા છે. અરે ડાલીબેન, આવું તમે ના કરો ડાલીબેન. અરે હા ભગત બાપા, તમે મારા પર વિશ્વાસ રાખજો અને રામદેવ પીર ઉપર ભરોસો રાખજો, તો સૌના સારાવાના થઈ જશે. બહુ સારું. અરે બેન, કાલે મારા મહારાજા આવવાના છે તો સોંપતા સમયની તૈયારી કરી રાખજો. બહુ સારું પ્રધાનજી. આમ રાજાનો પ્રધાન ડાલીબેનને વસ્ત્રો અને ઘરેણા આપી અને ચાલ્યો જાય છે. ભગત બાપાનું મન માનતો નથી, પણ ડાલીબેન પેલા મહારાજા સાથે વસને બંધાણા છે. આમ ડાલીબેન અને ભગત બાપા તેમના ઝૂંપડે હોય છે અને મહારાજા ડાલીબેનના ઝૂંપડા તરફ ચાલ્યા આવે છે અને આમ તેમ જોઈ અને શું કહેવા લાગ્યા છે. અરે મારા હમૈયાની તૈયારી કાંઈ થઈ નથી લાગતી. અરે મહારાજ, કયા હમૈયા અને શેની તૈયારી? હે ભગત, એમાં તમને કાંઈ ન ખબર પડે. તમે આમ આગા આટો. હે ડાલી. અરે મહારાજા, તો હું પણ એક રજપૂતનો દીકરો છું, તો લડવા માટે તૈયાર થઈ જાવ. અરે નહીં નહીં ભગત બાપા, આ મહારાજના હું વસને બંધાણી છું, એટલા માટે અરે મહારાજા મેં બધી તૈયારી કરી રાખેલ છે. એટલે કહું છું, આમ આગા ખસો આગા. ચાલ ડાલી.
મેં તને કીધું તું ને કે તારી સાથે આવા ભગતડાના વેશે નહીં, તને તો સોળે શણગાર સજી એ પ્રમાણે આપણી શરત હતી. તો સાલ તારી ઝૂંપડીમાં. બહુ સારું મહારાજા. આવી રીતે ડાલીબેન અને પેલા રાજા ઝૂંપડીની અંદર જાય છે. ભગત બાપા ઝૂંપડીની બહાર ઉભા હોય છે. ભગત બાપાનું મન માનતો નથી, પણ ડાલીબેન મહારાજા સાથે વસને બંધાણા છે. ઝૂંપડીની અંદર મહારાજા અને ડાલીબેન હોય છે. ત્યારે પેલો મહારાજા ડાલીબેનને શું કહેવા લાગ્યો છે? હા ડાલી, તો લે હવે આ સોળે શણગાર સજી અને આ સાડી ઓઢી લે. સાડી ઓઢી ઘૂંઘટથી તારું મુખડું ઢાંકી દે, પછી હું તારું મુખડું ઉઘાડી. અરે આવું બધું જોવું અને આવું બધું સાંભળવું, આના કરતા તો મરી જવું સારું છે. જય અલગજણી, જય રામાપીર. અરે નહીં નહીં ભગત બાપા, અરે ભગત બાપા, આવું તમારે અરે ભગત બાપા, આવું તમારે મરવાનું કોઈ દિવસ ન વિચારવું ભગત બાપા. અરે ભગત બાપા, ક્યાં છે ઈ કાળા કામ કરનારો? મને જલ્દી બતાવો. અરે જો સામે ઝૂંપડીની અંદર. અરે ખબરદાર આવજો, મારી બેગ ઉપર આવો કાળો તેર કર્યો છે તો. અરે રામાપીર બાપા, તમારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. હવે આજ પછી કોઈ બેની દીકરીઓ હવે હું બુરી નજર નહીં કરું. મને બધી બેની દીકરીઓને મારી મા બેન માલિક, મને માફ કરી દો, મને માફ કરી દો. હા રાજન, હા તારી ભૂલ ની કહેવાથી હું તને માફ કરું છું રાજન. હવે પછી કોઈ દિવસ આવા કર્મ ન કરતો. જા, તારી ભૂલ ની કહેવાથી હું તને માફ કરું છું રાજન. અને હા રાજન, આજ પછી તું મારા નામનું ભજન સત્સંગ કરજે અને પ્રભુના નામનો અલગ જગાવજે અને ગરીબોની સાચી સેવા કરજે. ભલે બાપા, ભલે. હવે આજ પછી હું ગરીબોની સેવા કરીશ અને તમારા નામની ભક્તિ કરીશ. બોલો રામાપીરની જય. આવી રીતે ભગત બાપા, ડાલીબેન અને પેલા મહારાજા રામદેવજી બાપાનું સ્મરણ કરતા કરતા ચાલ્યા જાય છે. સ્મરણ કરતા પીરજી સામારે મળ્યા, સ્મરણ કરતા પીરજી સામારે મળ્યા. એ લગનમાં લાગીને મને પીરજી મળ્યા. આખુરે જાગી જોયું મેં તો જાગી, આખુરે જાગી જોયું મેં તો જાગી. પટડામાં જોતું હવે, પટડામાં જોતું હવે જાગી રે મને પીરજી રે મળ્યા. લેર લગનમાં લાગી રે મને પીરજી રે મળ્યા. આવી રીતે પેલા મહારાજાને રામદેવજી બાપાએ ધર્મના માર્ગે લીધો છે અને એ રાજા રામદેવજી બાપાની ભક્તિ કરવા લાગ્યો છે. આમ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે. હરજી ભાટી ઉંમર લાયક થયા છે. અંજવાળી બીજના દિવસે હરજી ભાટી તેમના ઘરે રામદેવજી બાપાના પાઠ કરે છે અને ભજન સત્સંગ કરે છે. હરજી ભાટી તેમના ઘરે ભજન સત્સંગ કરે છે અને હરજી ભાટી આ શું કહેવા લાગ્યા છે?